નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના ગોત્રી હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે હોલિકા દહન યોજાયું. પરંપરાગત વિધિ સાથે શ્રદ્ધાભેર હોલિકા દહન કાર્યક્રમ સંપન્ન. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો. ઇસ્કોન મંદિરના અધ્યક્ષ નિત્યાનંદ સ્વામી દ્વારા સૌને હોળી ધૂળેટીની શુભકામનાઓ. હોળી અને ધૂળેટીના પાવન પર્વની આધ્યાત્મિક ભાવનાથી ઉજવણી. વર્ષો જૂની પરંપરા મુજબ ઇસ્કોન મંદિરમાં હોલિકા દહન યોજાયું. હોલિકા દહન બાદ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. हरे कृष्णा। आज इस्कॉन मंदिर गोत्री रोड स्थित इस्कॉन मंदिर में होली माता के पूजा हुई। हजारों भाविक भक्त यहाँ अभी की स्थिति में यहाँ है और लगभग 12 बजे तक, चूँकि ये मंदिर में बहुत सारे दर्शनार्थी आएंगे पूजा करने, और होली की हम आपके चैनल के माध्यम से और आपके दर्शकों को होली की बहुत सारी हार्दिक शुभकामनाएं देते हैं। भगवान प्रत्येक के जीवन में जैसे हमारे प्राकृतिक रंग बिरंगे फूल हैं, उसी प्रकार सभी के जीवन में आच्छादित हो, यही हम कामना करते हैं। और कल चूँकि हमारे महाप्रभु चैतन्य महाप्रभु का जन्मदिन है, तो अभिषेक 5:15 बजे होगा। उसके बाद फूलों की होलियां होंगी और करीब 6-6:30 बजे से पब्लिक के लिए प्रसाद और दर्शन की व्यवस्था है। तो अब पुनः एक बार आपके माध्यम से, आपके चैनल के माध्यम से सभी को, वडोदरा वासियों को होली की अनेक श्री राधा श्याम सुंदर मंदिर इस्कोन खाते दर वर्षे खूब सुंदर आयोजन होलिका दहन निमित्ते थતું હોય છે। અહીંયા આગળ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત છે અને પૂરો વિશ્વાસ છે કે આ હોલિકા દહનની સાથે સાથે એમના જીવનના બધા જ દુર્ગુણોનું પણ દહન થશે અને બધા એક સદવિચાર સાથે અહીંયાથી પોતાના ઘરે જશે। આપના માધ્યમથી સૌ દર્શક મિત્રોને પણ રંગોના પવિત્ર તહેવાર હોળીની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને આ સુંદર આયોજન બદલ નિત્યાનંદ પ્રભુજી અને સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ।